ઓન છે કશું નહીં. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોખલેશ. પુષ્ટિ માર્ગને પ્રચલિત કરનાર અને ભારત દેશમાં ભક્તિનો પ્રચાર કરનાર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીને દંડવત પ્રણામ. આપ શ્રી સાક્ષાત અગ્નિ સ્વરૂપ છો. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી તરીકે પ્રસિદ્ધ છો. લોક દ્રષ્ટિથી વિચાર કરીએ તો આપ શ્રી વિશ્વની એક અનોખી વિભૂતિ છો. સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિમાં આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ છો. આપ શ્રીનું પ્રાગટ્ય રહસ્ય ભક્તોની ભાવમયી ભાવના સાથે સંકળાયેલું છે. આપ શ્રીનું ભૂતળ ઉપર પ્રાગટ્ય થયું તે પહેલાં આપ શ્રી નિત્યલીલામાં શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના સમીપ બિરાજમાન હતા. સંવત 1535ના અરસામાં ભારત દેશની ભૂમિ ઉપર ઘણો જ અત્યાચાર ચાલી રહ્યો હતો. પાપાચાર એટલી હદે પહોંચ્યો હતો કે આ જુલ્મોના ભોગ જેઓ બન્યા હતા તેમના અશ્રુ લૂછનાર કોઈ હતું જ નહીં. આવી ભારતની પવિત્ર ભૂમિની દુર્દશા જોઈને આપશ્રીનું હૃદય ઘણું જ દ્રવિત થયું હતું. પણ શ્રી ઠાકોરજીની લીલાને કોણ પામી શક્યું છે? શ્રી ઠાકોરજીને ઈચ્છા થઈ કે જે પુષ્ટિ માર્ગની શરૂઆત શ્રી ગોપીજનોએ કરી હતી તે પુષ્ટિ માર્ગ ફરીથી પ્રગટ થાય. શ્રી ઠાકોરજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે અને શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને આપેલ વચન પૂર્ણ કરવા માટે આપશ્રીએ ભૂતલ ઉપર પ્રગટ થવા માટે આજ્ઞા લીધી. 100 યજ્ઞ પૂર્ણ થયા ત્યારબાદ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટનો વંશ અતિ શુદ્ધ બન્યો હતો અને આપશ્રીના પ્રાગટ્યને ગ્રહણ કરવા સુયોગ્ય બન્યો હતો. હિન્દુસ્તાનના તીર્થોને સનાત કરવા, દૈવી જીવોના ઉદ્ધાર માટે તેમજ શ્રી ભાગવત જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે તેનો ગુડાર્થ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી સંવત 1535માં માધવ માસમાં, જે માધવ માસને આપણે આગળ સાંભળ્યું એ પ્રમાણે આધિદૈવિક લક્ષ્મીના સ્વામીનો માસ છે તે માસમાં જ પ્રગટ થયા. અને સાથે સાથે જે લોકોના જીવન માયારૂપી અંધકારમાં વ્યતીત થતા હતા તેઓના જીવનમાં ઉજાસ આવે તે માટે માયારૂપી અંધકારને દૂર કરવા, એક જ્યોતિરૂપી અજવાળું કરવા આપ શ્રી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા. અને તિથિ પણ કેવી આપશ્રીએ પસંદ કરી પ્રગટ્ય થવા માટે? પુષ્ટિ માર્ગમાં સમાયેલ સારસ્વત કલ્પમાં નંદનંદનની જે લીલાનો મહારસ હતો તેનું દાન કરાવનાર એવી વરુથીની એકાદશીએ ચંપારણના નામના અરણ્યમાં બ્રાહ્મણોમાં પણ ઉત્તમ કુળ એવા દ્વિજકુળમાં પ્રાકટ્ય કર્યું. જેથી જે જીવો તેમની એકાદશી ઇન્દ્રિયોને વશમાં રાખી શ્રી આચાર્યચરણના સ્વરૂપને જાણવા માટે પ્રયત્ન કરશે તો તે જીવો માટે પ્રભુની પ્રાપ્તિનો માર્ગ એકદમ સરળ બની જશે. આપશ્રીએ સમજાવેલા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે આપશ્રીનું આધિદૈવિક સ્વરૂપ એટલે જ્યારે સ્વામિનીજીને પ્રગાઢ માન થયેલું હતું અને અનેક પ્રયત્નો છતાં પણ શ્રી ઠાકોરજી સ્વામિનીજીને મનાવી શક્યા ન હતા. તેથી શ્રી ઠાકોરજીને ખૂબ જ તાપક્લેશ થયો હતો. ઉભય સ્વરૂપોના અત્યંત તાપક્લેશથી તેમના ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રગટ થયા અને એક બન્યા. આમ આપનું બંને રસાત્મક સ્વરૂપોનું એક થવાથી એક ત્રીજું સ્વરૂપ જે પ્રગટ થયું તે જ આપણા શ્રી મહાપ્રભુજી. નિત્યલીલામાં આ સ્વરૂપને સૌને પ્રિય બન્યું તેથી સૌએ તેમને વહાલા કયા અને ભૂતળ ઉપર આપશ્રી સૌના વહાલા બન્યા અને તેમને શ્રી વલ્લભ કયા ભક્તોએ. શ્રી મહાપ્રભુજીનું આધિદૈવિક સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજીનું આધ્યાત્મિક સ્વરૂપ એ આપશ્રીની કૃપા શક્તિ, આપશ્રીના ઉપદેશો અને આપશ્રીના સિદ્ધાંતોના બળથી દૈવી જીવોને તેમના તે જ જન્મમાં પ્રભુની પ્રાપ્તિ કરાવી આપી અને નિજ લીલાનો અનુભવ કરાવ્યો. આપશ્રીનું આધિભૌતિક સ્વરૂપ એ આપશ્રીના સમયમાં જે સફેદ ધોતી ઉપરણો ધારણ કરતા હતા એવું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ જે સર્વે આપશ્રીને પ્રત્યક્ષ નિહાળી શકતા હતા. હાલમાં આપશ્રીના ગ્રંથો, પાદુકાજી, બેઠકજી, હસ્તાક્ષર
એ આપનું આધિભૌતિક સ્વરૂપ જ છે. આપના આ આધિભૌતિક સ્વરૂપની ભીતર આપનું આધિદૈવિક સ્વરૂપ હંમેશા બિરાજમાન છે. કર્મ, જ્ઞાન અને ભક્તિના માર્ગે ચાલવા માટે ગુરુ અનિવાર્ય છે. આનંદરૂપ, પરમાનંદરૂપ શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ, દૈવી જીવોના ઉદ્ધારક, સ્મરણ માત્રથી સૌના દુઃખને નાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી એ આપણા ગુરુ છે. આપશ્રીના ચરણારવિંદમાં જે ચિહ્નો ધારણ કર્યા છે આપશ્રીએ, તે ચિહ્નોને આપણે આપણા હૃદયમાં પધરાવી તો આપણને આપણા ગોલોકધામના મૂળ સ્વરૂપનું જ્ઞાન થશે. જ્યારે શ્રી ઠાકોરજીની ત્રીજી આજ્ઞા થઈ પાછા નિજના પધારવા માટે, ત્યારે આપશ્રીએ 3.5 શ્લોકમાંના વૈષ્ણવોનું કર્તવ્ય શું છે તેનો ઉપદેશ આપ્યો. આ ગ્રંથને આપણે શિક્ષા શ્લોકી તરીકે જાણીએ છીએ. શ્રી કાશીમાં હનુમાન ઘાટે શ્રી ગંગાજીના જળમાં ઉતરતા આપ અદૃશ્ય થઈ ગયા. તે જ વખતે તે સ્થળ ઉપર એક ચકચકિત જ્વાલાસ્તંભ દ્રષ્ટિગોચર થયો અને આ જ્વાલાસ્તંભ રૂપી રથથી આપશ્રીએ આકાશ માર્ગે નિજધામ જવા માટે યાત્રા શરૂ કરી. આમ આપશ્રીએ રથયાત્રાના દિવસે આસુરવ્યોમો લીલા કરી. નંદાલયમાં પુષ્ટિપ્રભુને 11 વર્ષ અને 52 દિવસોની જે પુષ્ટિ લીલા કરી હતી પુષ્ટિપ્રભુએ, તેવી જ રીતે આપશ્રીએ 11ના દિવસે પ્રગટ થયા અને 52 વર્ષ સુધી ભૂતળ ઉપર બિરાજ્યા હતા. આપશ્રી જો પ્રગટ ન થયા હોત તો આપણને ઠાકોરજીનો પ્રેમ સ્વરૂપનો મહિમા અને સેવા પ્રકાર કોણ સમજાવતું? શ્રી ઠાકોરજીની વિસ્મૃતિ જ થઈ જતી અને પછી આપણે જે 84 લાખની યોનિનો ભવસાગર છે એમાં જ ફરવું પડતું. હવે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે આપણા સૌનું કર્તવ્ય શું છે કે માર્ગના સંચાલક શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, ઉપદેશો અને સિદ્ધાંતોને જાણવા જોઈએ અને શ્રી ગોપીજનોને જે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ હતી તેવી જ ભક્તિ આપણને પ્રાપ્ત થાય અને આપણું જીવન સફળ બને. જય જય શ્રી ગોકલેશ.